જગન્નાથ ભગવાનમાં બે બાજુ રથ હતા, કુલ થઈને 6 રથ બનતા હતા. પણ એક વખત ત્યાંની રાણીના, માફ કરજો નામ ભૂલાઈ ગયું, પણ એ રાણીના સપનામાં ભગવાન આવ્યા. કીધું મને બહુ કષ્ટ થાય છે રાણી, કારણ કે આ 3 રથની અંદર મારી આ યાત્રા અહીંયા સુધી આવે, પછી નાવની અંદર એ 3 ભગવાનને બેસાડે, વળી પાછા આ કોર લઈ જાય, ત્યાં બીજા રથ તૈયાર હોય, ત્યાં ભગવાનને બેસાડે. મને નથી ગમતું. ભગવાને રાણીએ કીધું તો હું શું કરું? કીધું આ નદી જે છે ને એને આખી બુરી દો, આ નદીને સમાપ્ત કરી દઈએ. અને ત્યારે રાણીએ પોતાના પતિને કીધું, રાજાને કીધું કે મને એટલું બધું ધન આપો કે મારે આ નદીને આખી બુરી દેવી છે. ત્યારે રાજાએ કીધું પણ અહીંયા પછી પાણીની તકલીફ પડશે, જલની તકલીફ. તો કે જગન્નાથ ભગવાને કીધું છે અહીંયા આવા વાળા વ્યક્તિને કોઈ દી શેની તકલીફ નહીં પડે. ભગવાને સ્વયં મારા સપનામાં આવીને કીધું છે મને સંપત્તિ આપો, જેથી કરીને લોકોને કામે લગાડી અને આ નદીની અંદર રેતી ચારે બાજુ નાખીને આ નદીને બુરી દો. હવે ભાઈનું એવું બધાને હાયર કરે ને, પૈસા આપીને, એમ પૈસા આપીને ઘણા લોકોને બોલાવ્યા કે નદી બુરવી છે, નદી બુરવી. તો ઘણા લોકો સંપત્તિના લોભે ક્યાંથી આવ્યા અને જેટલું બધું માટી નાખે, જેટલી રેતી નાખે, પણ નદી બુરાતી જ નહોતી. રાણી જેથી મુંજાઈ ગઈ, આંખમાં આંસુ આવી ગયા. જગન્નાથ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનને કહેવા લાગી આ નદી તો બુરાતી જ નથી. ત્યારે ભગવાને કીધું મેં નદી બુરવાનું કીધું તું, પણ એનો અર્થ એવો નથી કે તમે કોઈને પૈસા આપો ને પછી આ નદી બુરાય. એવા વ્યક્તિ કોઈ આવે કે જે નિસ્વાર્થ ભાવે આવી અને આ નદીમાં એક કાંકરો પણ નાખશે ને તો પણ આ નદીનું જળ સ્તંભી જશે. અને પછી કથા એવી છે કેવલ ને કેવલ 7 વ્યક્તિ આવ્યા એવા, અને 7 વ્યક્તિ આવી નિસ્વાર્થ ભાવેથી એ નદીની અંદર થોડી થોડી રેતી નાખી આખી નદી બુરાઈ ગઈ. આ બધી શાસ્ત્રની વાતો છે, ઘણી બધી વાતો છે. પછી નદી બુરાઈ ગઈ. પછી ત્યારથી રિવાજ એવો થયો કે હવે 6 રથ નહીં, કેવલ ને કેવલ 3 રથની અંદર જ ભગવાનની પાલખી કાઢવાની. ઘણી બધી કથાઓ છે. દુનિયામાં એક જ ભગવાન એવા છે મંદિરમાંથી બહાર આવે અને બહાર આવી અને આખા જગતને જોવે છે.